बोलो श्री विष्णु भगवान की जय हो। गरुड़ जी भगवान की जय हो। श्रोता मित्रों, आप सर्वेने ओम नमो नारायण। गरुड़ पुराण कथा श्रवण करशो। गरुड़ पुराणनी वक्ता श्रोता परंपरा भगवान विष्णु द्वारा पोताना स्वरूपનું વર્ણન તથા ગરુડજીને પુરાણ સંહિતાની રચનાનું વરદાન અધ્યાય સાંભળો। ઋષિઓએ ફરીથી કહ્યું કે હે સૂતજી મહારાજ, આપને મહાત્મા વ્યાસજીએ વિષ્ણુ કક્ષાથી સંપન્ન આ શ્રેષ્ઠ ગરુડ મહાપુરાણ કઈ રીતે સંભળાવ્યું હતું તે બધું આપ અમને વિધિવત કહેવાની કૃપા કરો। ત્યારે સૂતજી બોલ્યા કે એકવાર મુનિઓની સાથે હું બદ્રિકાશ્રમ ગયો હતો અને ત્યાં પરમેશ્વરના ધ્યાનમાં લીન ભગવાન વ્યાસના મને દર્શન થયા। તેમને પ્રણામ કરીને હું ત્યાં બેસી ગયો અને તે મુનીશ્વરને મેં પૂછ્યું કે વ્યાસજી, આપ પરમેશ્વર ભગવાન શ્રી હરિના સ્વરૂપ વિશે તથા જગતની સૃષ્ટિ વગેરે મને કહો, કેમ કે હું જાણું છું કે આપ તે જ પરમ પુરુષનું ધ્યાન ધરી રહ્યા છો અને તે સર્વજ્ઞના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન તમને છે। હે વિપ્રો, મેં વ્યાસદેવની સામે જ્યારે આવી જિજ્ઞાસા કરી ત્યારે તેમણે જે કાંઈ મને કહ્યું હતું તે બધું હું તમને કહી રહ્યો છું, તે તમે ધ્યાનથી સાંભળો। વ્યાસજીએ કહ્યું કે હે સૂતજી, બ્રહ્માજીએ જે પ્રમાણે નારદ તથા પ્રજાપતિ દક્ષ વગેરેને તથા મને આ પુરાણની કથા કહી હતી તે જ પ્રમાણે હું ગરુડ મહાપુરાણ સંભળાવું છું, તમે બધા તે સાંભળો। સૂતજીએ પૂછ્યું કે હે ભગવાન, બ્રહ્માજીએ દેવર્ષિ નારદ અને પ્રજાપતિ દક્ષ સહિત તમને કયા પ્રકારના પવિત્ર તથા સાર તત્વને પ્રકાશિત કરનારું પુરાણ કહ્યું હતું? વ્યાસજીએ કહ્યું કે એકવાર નારદ, દક્ષ તથા ભૃગુ વગેરે ઋષિઓની સાથે હું બ્રહ્મલોકમાં વિદ્યમાન શ્રી બ્રહ્માજી પાસે ગયો અને એમને પ્રણામ કરીને મેં પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપ અમને સાર તત્વ કહેવાની કૃપા કરો। ત્યારે બ્રહ્માજી બોલ્યા કે આ ગરુડ મહાપુરાણ બીજા બધા શાસ્ત્રોના સાર સ્વરૂપ છે અને પ્રાચીન કાળમાં ભગવાન વિષ્ણુએ અન્ય દેવતાઓ સહિત રુદ્રદેવ એટલે કે ભગવાન શિવ અને મને જે રીતે કહ્યું હતું તે જ પ્રમાણે હું પણ તમારી સમક્ષ આનું વર્ણન કરી રહ્યો છું। વ્યાસજીએ કહ્યું કે ભગવાન શ્રી હરિએ બીજા દેવોની સાથે રુદ્રદેવને કઈ રીતે સાર સ્વરૂપ અને મહાન અર્થ બતાવનારું આ ગરુડ મહાપુરાણ સંભળાવ્યું હતું, હે બ્રહ્મદેવ, એ અમને કહો। ત્યારે બ્રહ્માજી બોલ્યા કે એકવાર ઇન્દ્ર અને ઇત્યાદિ દેવતાઓની સાથે હું કૈલાસ પર્વત ઉપર પહોંચી ગયો। ત્યાં જઈને મેં જોયું કે રુદ્રદેવ ભગવાન શંકર પરમ તત્વના ધ્યાનમાં લીન છે। એટલે મેં પ્રણામ કરીને તેમને પૂછ્યું કે હે સદાશિવ, આપ કયા દેવનું ધ્યાન ધરી રહ્યા છો? હું તો આપના સિવાય બીજા કોઈ દેવતાને જાણતો નથી અને આ બધા દેવતાઓની સાથે તે પરમ સાર તત્વને જાણવાની મારી ઈચ્છા છે, તેથી આપ તેનું વર્ણન કરો। શ્રી રુદ્રજીએ ભગવાન શિવજીએ બ્રહ્માજીને કહ્યું કે હું તો સર્વથા ફળદાયક, સર્વવ્યાપી, સર્વ સ્વરૂપ તથા સર્વેશ્વર તે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરું છું। હે પિતામહ, તે જ વિષ્ણુની આરાધના કરવા માટે હું શરીરે ભસ્મ તથા માથા પર જટા ધારણ કરીને વ્રત અને આચરણમાં તત્પર રહું છું। જેઓ સર્વવ્યાપક, જયશીલ, અદ્વૈત, નિરાકાર અને પદ્મનાભ છે, જેઓ નિર્મળ તથા પવિત્ર હંસ સ્વરૂપ છે, હું તે જ પરમપદ પરમેશ્વર શ્રી હરિનું ધ્યાન ધરું છું। આ સાર તત્વ શ્રી વિષ્ણુના વિશે તેમની જ પાસે જઈને આપણે બધાએ પૂછવું જોઈએ, જેમનામાં સંપૂર્ણ જગત રહેલું છે અને પ્રલય કાળમાં જેમનામાં સંપૂર્ણ જગત પ્રવિષ્ટ થઈ જાય છે। બધી રીતે હું એમનું શરણ લઈને તેમનું જ ચિંતન કરું છું। જે સર્વભૂતેશ્વરમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એક દોરામાં પરવાયેલા મણિઓની જેમ વિદ્યમાન રહે છે, જે 1000 નેત્ર, 1000 ચરણ, 1000 જાંઘો તથા શ્રેષ્ઠ મુખોથી યુક્ત છે, જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, સ્થૂળથી પણ સ્થૂળ અને ગુરુથી પણ ગુરુત્તમ અને પૂજ્યોમાં પૂજ્યતમ તથા શ્રેષ્ઠોમાં પણ શ્રેષ્ઠતમ છે, જે સત્યોમાં પરમ સત્ય અને સત્યકર્મા કહેવાય છે।
પુરાણોમાં પુરાણરૂપ પુરુષ અને દ્વિજાતિઓમાં બ્રાહ્મણ છે, જે પ્રલય કાળમાં સંકર્ષણ કહેવાય છે. હું તે જ પરમ ઉપાસ્યની ઉપાસના કરું છું, જે સત અસતથી પર, અનુભવ સ્વરૂપ, પ્રણવ સ્વરૂપ પરબ્રહ્મની દેવ, યક્ષ, રાક્ષસ અને નાગો અર્ચના કરે છે, જેમનામાં બધા લોક તે રીતે સ્ફુરિત થાય છે, જે રીતે જળમાં નાની નાની માછલીઓ સ્ફુરિત થાય છે, અને જેમનું મુખ અગ્નિ, મસ્તક ધુલોક સ્વર્ગ, નાભિ આકાશ અને બંને ચરણ પૃથ્વી અને નેત્ર સૂર્ય તથા ચંદ્ર છે, એવા તે વિષ્ણુદેવનું હું ધ્યાન ધરું છું. જેમના ઉદરમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ આ ત્રણેય લોક વિદ્યમાન છે, સમસ્ત દિશાઓ જેમની ભુજાઓ છે, પવન જેમનો ઉચ્છ્વાસ છે, અને મેઘમાળાઓનો સમૂહ જેમનો કેશપુંજ છે, નદીઓ જ જેમના અંગોના સાંધા છે, અને ચારે સમુદ્ર જેમની કુક્ષી છે, જે કાલાતીત છે, યજ્ઞ અને સત અસતથી પર છે, જે જગતના આદિ કારણ તથા સ્વયં અનાદિ છે, એવા તે નારાયણનું હું ચિંતન કરું છું. જેમના મનથી ચંદ્રમા અને નેત્રોથી સૂર્ય અને મુખથી અગ્નિ ઉત્પન્ન થયો છે, જેમના ચરણોથી પૃથ્વી, કાનોથી દિશાઓ અને મત્સકથી સ્વર્ગની સૃષ્ટિ થઈ છે, જે પરમેશ્વરથી સ્વર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર તથા વંશાનુચરિત પ્રવર્તન થયું છે, તે દેવની હું આરાધના કરું છું. પરમ સાર તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે બધાએ એમના શરણે જવું જોઈએ. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે વ્યાસજી, પ્રાચીન કાળમાં રુદ્રના આ પ્રમાણે કહેવાથી શ્વેત દ્વીપમાં રહેનારા ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને, તેમની સ્તુતિ કરીને, તે પરમ તત્વના સારને સાંભળવાની ઈચ્છાથી દેવોની સાથે હું પણ ત્યાં જ રહી ગયો. ત્યાર પછી અમારી વચ્ચે રહેલા રુદ્રે તે પરમ સાર તત્વ સ્વરૂપ વિષ્ણુને પ્રણામ કરીને આ જિજ્ઞાસા કરતાં કહ્યું કે હે દેવેશ્વર, હે હરિ, તમે અમને બધાને જણાવો કે કોણ દેવાધિદેવ છે અને કોણ ઈશ્વર છે, કોણ ધ્યેય તથા કોણ પૂજ્ય છે, અને કયા વર્તોથી તે પરમ તત્વ સંતુષ્ટ થાય છે, કયા ધર્મો દ્વારા, કયા નિયમોથી અથવા કઈ ધાર્મિક પૂજાથી અને કયા આચરણથી તે પ્રસન્ન થાય છે, તે ઈશ્વરનું એ સ્વરૂપ કેવું છે, અને કયા દેવ દ્વારા આ જગતની સૃષ્ટિ થઈ છે, કોણ આ જગતનું પાલન કરે છે અને તે કયા કયા અવતાર ધારણ કરે છે, પ્રલય કાળે આ વિશ્વ કયા દેવમાં લીન થાય છે, સર્ગ પ્રતિસર્ગ, વંશ તથા મન્વંતર કયા દેવ દ્વારા પ્રવર્તિત થાય છે, આ બધું દ્રશ્ય જગત કયા દેવમાં પ્રતિષ્ઠિત છે. હે હરિ, આ બધા વિષયોની સાથે બીજું જે પણ સારતત્વ છે તે જણાવો, અને એની સાથે જ પરમેશ્વરના મહાત્મ્ય તથા ધ્યાન યોગ વિશે પણ જણાવવાની કૃપા કરો. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ રુદ્રને તે પરમેશ્વરના મહાત્મ્ય તથા તેની પ્રાપ્તિના સાધન એવા ધ્યાન અને યોગ વગેરે નિયમો તથા 18 વિદ્યાઓનું જ્ઞાન આ પ્રમાણે આપ્યું. શ્રી હરિએ કહ્યું કે હે રુદ્ર, હું જણાવું છું, બ્રહ્મા અને બીજા દેવતાઓ સહિત તમે તેનું શ્રવણ કરો. હું જ બધા દેવોનો દેવ છું, હું જ સઘળા લોકનો સ્વામી છું, દેવોનો હું આરાધ્ય, પૂજ્ય અને સ્તુતિઓ દ્વારા સ્તુતિ કરવા યોગ્ય છું. હે રુદ્ર, હું જ મનુષ્યો દ્વારા પૂજાઈને તેમને પરમ ગતિ પ્રદાન કરું છું, તથા વ્રત નિયમ અને સદાચારથી સંતુષ્ટ થઈને હે શિવ, હું જ આ સંસારની સ્થિતિનું મૂળ કારણ છું. હું જ જગતની રચના કરનાર છું. હે શંકર, હું જ દુષ્ટોનો નિગ્રહ અને ધર્મની રક્ષા કરું છું. હું જ મત્સ્ય વગેરે રૂપે અવતરીને અખિલ ભૂમંડળનું પાલન કરું છું. હું જ મંત્ર છું, હું જ મંત્રનો અર્થ છું, અને હું જ પૂજા તથા ધ્યાન દ્વારા પ્રાપ્ત થનાર પરમ તત્વ છું. મેં જ સ્વર્ગ વગેરેનું સર્જન કર્યું છે, અને સ્વર્ગ વગેરે લોક પણ હું જ છું. હું જ યોગી, આધ્ય યોગ અને પુરાણ છું. જ્ઞાતા, શ્રોતા અને મનન કરતા હું જ છું. વક્તા અને વાર્તાલાપનો વિષય પણ હું જ છું. આ જગતના સઘળા પદાર્થો મારું જ સ્વરૂપ છે, અને હું જ સર્વ કાંઈ છું. હું જ ભોગ અને મોક્ષદાતા પરમ દેવ છું. હે રુદ્ર, ધ્યાન પૂજાના ઉપચાર અને સર્વતો ભદ્ર મંડળ વગેરે હું જ છું. હે શિવ, હું જ સંપૂર્ણ વેદ છું. હું જ ઇતિહાસ સ્વરૂપ છું. હું જ સર્વ જ્ઞાનમય છું.
હું જ બ્રહ્મ અને સર્વાત્મા છું, હું જ બ્રહ્મા છું, હું જ સર્વલોકમય છું તથા હું જ બધા દેવોનો આત્મ સ્વરૂપ છું. હું જ સાક્ષાત સદાચાર છું, હું જ ધર્મ છું, હું જ વૈષ્ણવ છું, હું જ વર્ણાશ્રમ છું, હું બધા વર્ણો અને આશ્રમોનો સનાતન ધર્મ છું. હે રુદ્ર, હું જ યમ નિયમ અને વિવિધ પ્રકારનો વ્રત છું, હું જ સૂર્ય ચંદ્ર અને મંગળ વગેરે ગ્રહ પણ હું જ છું. પ્રાચીન કાળમાં પૃથ્વી પર પક્ષીરાજ ગરુડે તપસ્યા દ્વારા મારી જ આરાધના કરી હતી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને મેં તેમને કહ્યું હતું કે તમે મારી પાસે અભિષ્ટ વરદાન માગો. તે સમયે ગરુડે કહ્યું કે હે હરિ, નાગોએ પણ મારી મા વિનિતાને દાસી બનાવી દીધી છે, માટે હે દેવ, આપ પ્રસન્ન થઈને મને એવું વરદાન આપો કે હું તેમને જીતીને અમૃત પ્રાપ્ત કરવા સમર્થ થઈ શકું અને મારી માતાને એટલે કે નાગોની મા કંદરુની દાસતાથી મુક્ત કરાવી શકું. હું આપનું વાહન બની શકું, મોટા બળવાન મહાન શક્તિશાળી સર્વજ્ઞ અને નાગોને વિદીર્ણ કરવામાં સમર્થ થઈ શકું તથા જે રીતે પુરાણ સંહિતાનો રચયિતા થઈ શકું તેવું કરવાની કૃપા કરો. ત્યારે શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે પક્ષીરાજ ગરુડ, તમે જેનું વરદાન માગ્યું છે અને જેવું વરદાન માગ્યું છે તેવું જ થશે. તમે નાગોની દાસતાથી તમારા માતા વિનતાને મુક્ત કરાવી શકશો અને બધા દેવતાઓને જીતીને અમૃત ગ્રહણ કરવામાં તમને સફળતા મળશે. અત્યંત શક્તિશાળી બનીને તમે મારું વાહન બનશો. વિષના વિનાશની શક્તિ પણ તમને પ્રાપ્ત થશે અને મારી કૃપાથી તમે મારા જ મહાત્માનું વર્ણન કરનારી પુરાણ સંહિતાની રચના કરશો. જેવું મારું સ્વરૂપ કહેવાયું છે તેવું જ તમારામાં પ્રગટ થશે. તમારા દ્વારા રચિત આ પુરાણ સંહિતા તમારા ગરુડ નામે લોકમાં પ્રસિદ્ધ થશે. હે વિનતા પુત્ર, જે રીતે દેવો અને દેવોની વચ્ચે હું આશ્ચર્ય અને શ્રી રૂપે પ્રખ્યાત છું, એ જ પ્રમાણે હે ગરુડ, બધા પુરાણોમાં ગરુડ મહાપુરાણ પણ પ્રસિદ્ધિ પામશે. જેમ વિશ્વમાં મારું કીર્તન થાય છે તે જ પ્રમાણે ગરુડના નામે તમારું પણ સંકીર્તન થશે. હે પક્ષી શ્રેષ્ઠ, હવે તમે મારું ધ્યાન ધરીને તે પુરાણની રચના કરો. હે રુદ્ર, મારા દ્વારા આ વરદાન આપ્યા પછી આ સંબંધમાં કશ્યપ ઋષિ દ્વારા પૂછવામાં આવતા ગરુડે આ પુરાણ તેમને સંભળાવ્યું. કશ્યપે આ ગરુડ મહાપુરાણનું શ્રવણ કરીને ગારુડી વિદ્યાના બળે એક બળી ગયેલા વૃક્ષને જીવતું કરી દીધું અને ગરુડે પોતે પણ આ વિદ્યા દ્વારા અનેક પ્રાણીઓને જીવિત કર્યા હતા. યક્ષી ઓમ સ્વાહા આ જપ કરવા યોગ્ય ગારુડી પર આ વિદ્યા છે. હે રુદ્ર, મારા સ્વરૂપથી પરિપૂર્ણ ગરુડ દ્વારા કહેવામાં આવેલા ગરુડ મહાપુરાણને તમે સાંભળો. ગરુડ પુરાણના પ્રતિપાદ વિષયનું નિરૂપણ સૂતજી કહે છે કે હે શૌનક, જે ગરુડ મહાપુરાણને બ્રહ્મા અને શિવજીએ ભગવાન વિષ્ણુ પાસેથી, મુનિશ્રેષ્ઠ વ્યાસે બ્રહ્માજી પાસેથી અને મેં વ્યાસજીના મુખે સાંભળ્યું હતું, તેને જ આ નૈમિષારણ્યમાં તમને બધાને હું સંભળાવી રહ્યો છું. આ ગરુડ મહાપુરાણના પ્રારંભમાં સર્ગનું વર્ણન, ત્યાર પછી દેવાર્ચન, તીર્થ મહાત્મ્ય, ભુવન વૃત્તાંત, મન્વંતર, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, દાન ધર્મ, રાજધર્મ, વ્યવહાર, વ્રત, વંશાનું ચરિત્ર, નિદાનપૂર્વક અષ્ટાંગ આયુર્વેદ, પ્રલય, ધર્મ, કામ, અર્થ, ઉત્તમ જ્ઞાન અને ભગવાન વિષ્ણુની માયામય અને સ્વાભાવિક લીલાઓને વિસ્તારથી કહેવામાં આવ્યા છે. ભગવાન વાસુદેવના અનુગ્રહથી આ ગરુડ મહાપુરાણના ઉપદેશક રૂપે શ્રી ગરુડ બધી રીતે અત્યંત સામર્થ્યશાળી થઈ ગયા અને તેના જ પ્રભાવથી તેમના જ વાહન બનીને તે સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારના કારણ પણ બની ગયા. દેવોને જીતીને પોતાની માતાને દાસીપણામાંથી મુક્ત કરાવવા માટે અમૃત પ્રાપ્ત કરવામાં પણ તેમને સફળતા પ્રાપ્ત કરી. જે ભગવાન વિષ્ણુના ઉદરમાં સંપૂર્ણ બ્રહ્માંડો વિદ્યમાન છે, તેમની ક્ષુધાને પણ તેમણે પોતાની ભક્તિથી શાંત કરી. જેમના દર્શન અને સ્મરણ માત્રથી સર્પોનો વિનાશ થઈ જાય છે, જે ગારુડ મંત્રના બળથી કશ્યપ ઋષિએ બળી ગયેલા વૃક્ષને જીવતો કરી દીધું, તે જ હરિરૂપ ગરુડે આ ગરુડ મહાપુરાણનું વર્ણન શ્રી કશ્યપ સમક્ષ કર્યું હતું.
હે સૌનકાદિક, આ શ્રીમદ ગરુડ મહાપુરાણ અત્યંત પવિત્ર તથા પાઠ કરવાથી સર્વ કાંઈ પ્રદાન કરનારું છે અને વ્યાસજીને નમસ્કાર કરીને હું યથાવત તેનું વર્ણન કરી રહ્યો છું. તમે બધા તે ધ્યાનથી સાંભળો. અધ્યાય 3 સંપૂર્ણ. બોલો શ્રી વિષ્ણુ ભગવાન કી જય. આગળ સૃષ્ટિનું વર્ણન સાંભળશો. ત્યારે રુદ્રજી બોલ્યા કે હે જનાર્દન, તમે સર્ગ પ્રતિસર્ગ, વંશ મનંતર તથા વંશાનુચરિત આ બધાનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. શ્રી હરિએ કહ્યું કે હે રુદ્ર, સર્ગ વગેરે સાથે સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલયરૂપ ભગવાન વિષ્ણુની સનાતન લીલાનું હવે હું વર્ણન કરીશ, તે તમે સાંભળો. નર નારાયણ રૂપે ઉપાસ્ય તે વાસુદેવ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા પરબ્રહ્મ અને દેવાધિદેવ છે તથા આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરનારા છે. આ બધું જે કંઈ દ્રશ્ય અદૃશ્ય છે તે ભગવાનનું જ વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ છે. તેઓ જ પુરુષ અને કાળ રૂપે વિદ્યમાન છે. જેમ બાળક ક્રીડા કરે છે તે જ પ્રમાણે વ્યક્ત રૂપે ભગવાન વિષ્ણુ અને અવ્યક્ત રૂપે કાળ અને પુરુષ નિરાકાર બ્રહ્મની ક્રીડા સ્વરૂપ જે લીલાઓ થાય છે તેને તમે સાંભળો. તે પરમાત્મા પરમેશ્વરનો આદિ અને અંત નથી. તે જ જગતને ધારણ કરનારા અનંત પુરુષોત્તમ છે. તે જ પરમેશ્વરથી અવ્યક્તની ઉત્પત્તિ થાય છે અને તેમનાથી જ આત્મા પણ ઉત્પન્ન થાય છે. આત્મા રૂપી પુરુષ પણ ઉત્પન્ન થાય છે. તે અવ્યક્ત પ્રકૃતિથી બુદ્ધિ, બુદ્ધિથી મન, મનથી આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ અને જળથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે. હે રુદ્ર, આ પછી હિરણ્યમય અંડ, ઈંડું ઉત્પન્ન થયું. તે અંડમાં પ્રભુ સ્વયં પ્રવિષ્ટ થઈને જગતના સર્જન માટે સર્વપ્રથમ શરીર ધારણ કરે છે. ત્યાર પછી ચતુર્મુખ બ્રહ્માના રૂપમાં શરીર ધારણ કરીને રજોગુણના આશ્રયથી તે જ દેવે આ ચરાચર વિશ્વની સૃષ્ટિ કરી. દેવ, અસુર અને મનુષ્યો સહિત આ સંપૂર્ણ જગત તે જ અંડમાં વિદ્યમાન છે. તે જ પરમાત્મા સ્વયં સ્રષ્ટા બ્રહ્માના રૂપમાં જગતની રચના કરે છે. વિષ્ણુ રૂપે જગતની રક્ષા કરે છે અને અંતમાં સંહારતા શિવના રૂપમાં તે જ દેવ સંહાર કરે છે. આ પ્રમાણે એકમાત્ર તેઓ જ પરમેશ્વર બ્રહ્મા રૂપે સૃષ્ટિ, વિષ્ણુ રૂપે પાલન અને કલ્પાંત સમયે રુદ્ર રૂપે સંપૂર્ણ જગતનો સંહાર કરે છે. સૃષ્ટિના સમયે તેઓ જ વરાહ રૂપે પોતાના દાંતોથી જળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરે છે. હે શંકર, સંક્ષિપ્તમાં હું જ દેવતાઓ વગેરેની ઉત્પત્તિનું વર્ણન કરી રહ્યો છું, તમે તે સાંભળો. સર્વપ્રથમ તે પરમેશ્વરથી મહત્તત્વ ઉત્પન્ન થાય છે. આ મહત્તત્વ તે જ બ્રહ્મનો વિકાર છે. પંચ તન્માત્રાઓ એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દની ઉત્પત્તિ ધરાવતો બીજો સર્ગ છે. તેને ભૂત સર્ગ કહેવાય છે. આ પંચ તન્માત્રાઓથી પૃથ્વી, જળ, તેજ, વાયુ તથા આકાશ રૂપે મહાભૂતો ઉત્પન્ન થયા. ત્રીજો વૈકારિક સર્ગ છે. એમાં કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. તેથી આને ઐન્દ્રિક પણ કહેવામાં આવે છે. આની ઉત્પત્તિ બુદ્ધિપૂર્વક થાય છે. આ પ્રાકૃત સર્ગ છે. ચોથો સર્ગ મુખ્ય સર્ગ છે. પર્વતો અને વૃક્ષો વગેરે સ્થાવરોને મુખ્ય માનવામાં આવ્યા છે. પાંચમો સર્ગ ત્રિયર્ક સર્ગ કહેવાયો છે અને આમાં ત્રિયક સ્ત્રોત્રો, પશુ પક્ષી વગેરે છે. આ પછી ઉર્ધ્વ સ્ત્રોતોની સૃષ્ટિ થાય છે. આ છઠ્ઠા સર્ગને દેવ સર્ગ પણ કહે છે. ત્યાર પછી સાતમો સર્ગ અર્વાક સ્ત્રોતોનો હોય છે. આ જ મનુષ્ય સર્ગ છે. આઠમો અનુગ્રહ નામક સર્ગ છે. તે સાત્વિક અને તામસિક ગુણોથી સંયુક્ત છે. આ આઠમાંથી 5 વૈકૃત સર્ગ અને 3 પ્રાકૃત સર્ગ કહેવાય છે. કૌમાર નામનો 9મો સર્ગ છે અને આમાં પ્રાકૃત અને વૈકૃત બંને સૃષ્ટિઓ વિદ્યમાન હોય છે. હે રુદ્ર, દેવતાઓથી લઈને સ્થાવર સુધીની 4 પ્રકારની સૃષ્ટિ કહેવાય છે. સૃષ્ટિ કરતી વખતે બ્રહ્માથી સર્વપ્રથમ માનસ પુત્ર ઉત્પન્ન થયો. ત્યાર પછી દેવ, અસુર, પિતૃ અને મનુષ્ય. આ પ્રમાણે સર્ગ ચતુષ્ટયનો પ્રાદુર્ભાવ થયો.
આ પછી જળ સૃષ્ટિની ઈચ્છાથી તેમણે પોતાના મનને સૃષ્ટિ કાર્યમાં સંલગ્ન કર્યું અને સૃષ્ટિ કાર્યમાં પ્રવૃત્ત થતાં પ્રજાપતિ બ્રહ્માથી તમોગુણ પ્રગટ થયો. તેથી સર્જનની અભિલાષા રાખનારા બ્રહ્માની સાથળમાંથી સર્વપ્રથમ અસુર ઉત્પન્ન થયા. હે શિવશંકર, ત્યાર પછી બ્રહ્માએ તે તમોગુણયુક્ત શરીરનો પરિત્યાગ કર્યો તો તે શરીરમાંથી નીકળેલી તમોગુણની માત્રાએ પોતે રાત્રિનું રૂપ ધારણ કર્યું. તે રાત્રિરૂપી સૃષ્ટિને જોઈને યક્ષ અને રાક્ષસો બહુ પ્રસન્ન થયા. હે શિવજી, ત્યાર પછી સત્વગુણની માત્રા ઉત્પન્ન થતાં પ્રજાપતિ બ્રહ્માના મુખથી દેવતા ઉત્પન્ન થયા. ત્યાર પછી તેમણે સત્વગુણયુક્ત પોતાના તે શરીરનો ત્યાગ કર્યો તો તેનાથી દિવસનો પ્રાદુર્ભાવ થયો. માટે રાત્રિમાં અસુર અને દિવસે દેવતા વધારે શક્તિશાળી હોય છે. ત્યાર પછી બ્રહ્માના તે સાત્વિક શરીરથી પિતૃગણ ઉત્પન્ન થયા. ત્યાર પછી બ્રહ્મા દ્વારા તે સાત્વિક શરીરનો પરિત્યાગ કરતાં સંધ્યાની ઉત્પત્તિ થઈ. જે દિવસ અને રાત્રિની મધ્યમાં સ્થિત રહે છે ત્યાર પછી બ્રહ્માના રજોમય શરીરથી મનુષ્યો ઉત્પન્ન થયા. જ્યારે બ્રહ્માએ તેનો પરિત્યાગ કર્યો તો તેનાથી જ્યોત્સના પ્રભાતકાળ ઉત્પન્ન થઈ, જે પ્રાકૃત સંધ્યા કહેવાય છે. જ્યોત્સના રાત્રિ, દિવસ અને સંધ્યા આ ચારેય તે બ્રહ્માના જ શરીર છે. ત્યાર પછી બ્રહ્માના રજોગુણમય શરીરના આશ્રયથી ભૂખ અને ક્રોધનો જન્મ થયો. ત્યારબાદ બ્રહ્માથી જ ભૂખ તરસથી આતુર અને માંસ રક્ત ખાતા પીતા રાક્ષસો ઉત્પન્ન થયા. રાક્ષસોથી રક્ષણના કારણે તેઓ રાક્ષસ કહેવાયા અને ભક્ષણના કારણે યક્ષો યક્ષ નામે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી બ્રહ્માના કેશમાંથી સર્પ ઉત્પન્ન થયા. બ્રહ્માના કેશ તેમના માથેથી નીચે પડીને ફરી તેમના માથે આરૂઢ થઈ ગયા. આ જ સર્પણ છે. આ જ સર્પણ ગતિ વિરોધના કારણે તે સર્પ નામે જાણીતા છે. તે પછી બ્રહ્માના ક્રોધથી ભૂતો ઉત્પન્ન થયા. તેથી આ પ્રાણીઓમાં ક્રોધની માત્રા વિશેષ હોય છે. ત્યાર પછી બ્રહ્માથી ગંધર્વોની ઉત્પત્તિ થઈ. ગાયન કરતાં કરતાં આમનો જન્મ થયો હતો, તેથી તેમને ગંધર્વ અને અપ્સરાની ખ્યાતિ પ્રાપ્ત થઈ. ત્યાર પછી પ્રજાપતિ બ્રહ્માના વક્ષસ્થળથી સ્વર્ગ અને ધુલોક ઉત્પન્ન થયા. તેમના મુખથી અજ, ઉદર ભાગથી અને પીઠ ભાગથી ગાય, પગમાંથી હાથી અને અશ્વ, મહિષ, ઊંટ અને ઘેટા ઉત્પન્ન થયા. તેમના રૂંવાટામાંથી ફળફૂલ અને ઔષધિઓ ઉત્પન્ન થઈ. ગાય, અજ, પુરુષ આ મેઘ્ય પવિત્ર છે. ઘોડા, ખચ્ચર અને ગધેડા ગ્રામ્ય પશુ છે. હવે મારી પાસેથી વન્ય પશુઓની ઉત્પત્તિ સાંભળો. આ વન્ય પ્રાણીઓમાં પ્રથમ સ્વાપદ હિંસક વાઘ પશુ, બીજા 2 ખરીવાળા, ત્રીજા હાથી, ચોથા વાંદરા, પાંચમા પક્ષી, છઠ્ઠા કાચબા વગેરે જળચર અને 7મા સરીસૃપ સાપ વગેરે જીવો ઉત્પન્ન થયા છે. તે બ્રહ્માના પૂર્વ વગેરે 4 મુખોથી રુક, યજુષ, સામ તથા અથર્વ આ 4 વેદ પ્રગટ થયા. તેમના જ મુખથી બ્રાહ્મણ, ભુજાઓથી ક્ષત્રિય, ઉરુમાંથી વૈશ્ય અને પગમાંથી શૂદ્ર ઉત્પન્ન થયા. ત્યાર પછી તેમને બ્રાહ્મણો માટે બ્રહ્મલોક, ક્ષત્રિયને માટે ઇન્દ્રલોક, વૈશ્યો માટે વાયુલોક અને શૂદ્રો માટે ગંધર્વલોક નિર્ધારિત કર્યા. તેમને જ બ્રહ્મચારીઓ માટે બ્રહ્મલોક, સ્વધર્મ નિરત ગૃહસ્થાશ્રમનું પાલન કરનારા લોકો માટે પ્રાજાપત્યલોક, વાનપ્રસ્થાશ્રમીઓ માટે સપ્તર્ષિલોક અને સંન્યાસી તથા ઈચ્છા મુજબ સદૈવ વિચરણ કરનારા પરમ તપોનિધિ માટે અક્ષયલોકનું નિર્ધારણ કર્યું. અધ્યાય 4 સંપૂર્ણ થયો. આગળના અધ્યાયમાં માનસ સૃષ્ટિનું વર્ણન અને દક્ષ પ્રજાપતિ દ્વારા મિથુન ધર્મની સૃષ્ટિનો વિસ્તાર તમે સાંભળશો. ત્યાં સુધી આપ સર્વેને ઓમ નમો નારાયણ. જય મહાકાળી.